સુરતમાં ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં ફોલ્ટ શોધવા માટે અતિ આધુનિક ટેકનોલોજી વસાવાઈ. જર્મન ટેકનોલોજીથી 17 વાન ખરીદાઈ. આ ટેકનોલોજીથી અંડરગ્રાઉન્ડ થયેલ ફોલ્ટ તાત્કાલિક મળી જશે. હવે કલાકો સુધી પાવર કાપની સમસ્યાથી મળશે છુટકારો. 1.82 કરોડની એક વાન એવી 17 વાન ડીજીવીસીએલ દ્વારા ખરીદવામાં આવી છે. આ મશીનમાં અંડરગ્રાઉન્ડ વાયરમાં ફોલ્ટ ક્યાં સ્થળે મળે છે, કેટલા ઊંડાણે છે તેની સચોટ માહિતી મળશે. આ મશીન કરંટ મોકલી અને જોઈ શકે છે કે ફોલ્ટ ક્યાં અને કયા સ્થળે અટક્યો છે. આ એક પ્રકારે વીજ વિભાગનો કેબલ એક્સરે મશીન પણ કહી શકાય છે. હાલ ડીજીવીસીએલ પાસે 20,000 કિલોમીટરથી વધુનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે. આ મશીનથી સમય અને ખર્ચનો પણ બચત થશે. આ મશીન થકી ડીજીવીસીએલના ગ્રાહકોને હવે કલાકો સુધી લાઇટ વગર નહીં રહેવું પડે. હું MM પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, ડીજીવીસીએલ સુરત. ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ ફોલ્ટ લોકેટ કરવા માટેની 17 વેન ખરીદવા માટેની પ્રોસેસ કરવામાં આવેલી હતી અને અત્યારે 17 વેન સપ્લાય પણ થઈ ગઈ છે. આ વેનની ખાસિયત એવી છે કે અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફોલ્ટનું લોકેશન ખૂબ જ એક્યુરેસીથી મળે છે અને આ જ્યારે અત્યારે હાલના સંજોગોમાં આપણે જે આઉટસોર્સિંગથી કરીએ છીએ એ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એની એક્યુરેસી એટલી હોતી નથી અને ઘણા કેસોમાં તો જલ્દી મળતું પણ નથી. ફોલ્ટ એમને છૂટી જાય છે અને પાવર સપ્લાયની ઘણી ફરિયાદો એના લીધે વધે છે. આ વેન હવે આવવાથી અને મોટાભાગના ડિવિઝનમાં જેમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે ત્યાં આપી દેવાથી પોતે ત્યાં એમના લેવલે ઓપરેટ કરશે એટલે તરત જ સેમ ડે અને તરત જ વિધિન કલાકો ફોલ્ટ મળી જશે. અત્યારે જે એક વેન જૂની હતી 2017માં પરચેસ કરેલી અને 17 નવી ખરીદી છે.